નમસ્તે બેટા, 12મા ધોરણમાં આપણે લેસન નંબર 6 તત્વોનું અલગીકરણ અને તેના સિદ્ધાંતો એ લેસન ચાલી રહ્યો છે. આજે આપણે આ લેસનની અંદર આયર્નનું શુદ્ધિકરણ, લોખંડ, એની ખનિજ હિમેટાઇટ છે, ખ્યાલ છે આપણને, ઓક્સાઇડ સ્વરૂપે લોખંડનો એટલે કે Fe ઓક્સાઇડ, અને એમાંથી શુદ્ધિકરણ કરવા માટેની પદ્ધતિ કઈ છે. તો પહેલાં તો પ્રેક્ટિકલી જે રીત છે એ વાત ભઠ્ઠીને અહીંયા મેં દર્શાવેલી છે. ઓલરેડી તમારી NCERT બુકની અંદર પણ બેટા આની આકૃતિ છે, એને સારી રીતે સમજશો. એમાં કલર્ડ આકૃતિ છે, છતાં મેં એ પ્રયત્ન કર્યો છે તમને એમાં કયા કયા તાપમાને પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા પણ છે, અને એના પછી એલિંગહામ આકૃતિથી સાથે અહીંયા સમજાવેલું છે. એટલે આખું આયર્નનું શુદ્ધિકરણ કઈ રીતે થાય છે એને પહેલાં સૌપ્રથમ અહીં સમજીશું, પછી એમાં જુદા તાપમાને પ્રક્રિયા થઈ છે અહીંયા, એટલે એલિંગહામ આકૃતિના બેઝથી આપણને શું જાણવા મળ્યું એ બધી વસ્તુ લાસ્ટ. ઓકે, પહેલાં ચલો પ્રોસેસ આપણે જોઈ લઈએ. આ આયર્નનું શુદ્ધિકરણ કરવા માટે સૌપ્રથમ પહેલાં વાત ભઠ્ઠી એકદમ હાઈટ હોય. વાત ભઠ્ઠી એટલે ભઠ્ઠીની અંદર બેસીને વાતો નથી કરવાની. જો વાત ભઠ્ઠી આખી હાઈટવાળી હોય, એમાં જુદા જુદા પોર્શનમાં જુદું જુદું તાપમાન હોય. અરે હોય એટલે કઈ રીતે હોય એ ઓલરેડી ખ્યાલ આવી જશે હું તમને કહું. એટલે આખી ઉપરથી ભઠ્ઠી જે છે એમાં ઉપરથી રો મટીરિયલ નાખવામાં આવે. રો મટીરિયલ એટલે કાચી ધાતુ, અયસ્ક કાચી ધાતુ ઉપર નાખે, લાઇમસ્ટોન પણ નાખે, અને કોક એટલે કોલસો નાખે, ઉપરથી બધું નાખે. નીચેના બંને સાઈડથી ગરમ હવા પસાર કરે. ગરમ હવા જાય, ટેમ્પરેચર બહુ ઊંચું, અને પરિણામે પેલું કોક છે એ સળગે. સળગે એટલે ટેમ્પરેચર અતિ ઊંચું જાય, એટલે નીચે તમે જે સળગ્યો કોક ત્યાં એકદમ હાઈ ટેમ્પરેચર હશે. પછી જેમ ગરમ આગળ જતી જાય હવા, એમ તમારું તાપમાન ઓછું 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 થતું જાય. ઓકે, હવે ઉપરથી તમે શું નાખો છો તો કે કાચી ધાતુ, પણ કોની? લોખંડની. અચ્છા, ઓકે, લોખંડની જે કાચી ધાતુ છે હિમેટાઇટ ઉપર તમે પાવડર કરીને જે નાખી, એની સાથે લાઇમસ્ટોન છે. તો લાઇમસ્ટોનનું કાર્ય શું? કોકનું તમને ખબર પડી ગઈ કે અંદર આવશે એટલે કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડ બનશે. કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડ એ જ તમારી જે કાચી ધાતુમાં Fe સાથે ઓક્સિજન છે એને છૂટો કરી દેશે. એનો મતલબ કે ઓક્સાઇડમાંથી ધાતુ છૂટી પડશે, એટલે રાસાયણિક દૃષ્ટિએ રિડક્શન થશે, ઓક્સિજન નીકળી જશે. આ આખી પ્રોસેસમાં ધીમે 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 તમારી કાચી ધાતુ લોખંડ નીચે આવતી જશે. અચ્છા, બીજું તો સર તમે પેલું કેમ નાખ્યું? પેલું એટલે તમે લાઇમસ્ટોન કેમ નાખ્યું? લાઇમસ્ટોન એટલે કેલ્શિયમ કાર્બોનેટ છે, એને તમે આટલી ગરમી મળે એટલે એમાંથી CO2 બહાર નીકળે. CO2 પાછો કામ આવે અને કેલ્શિયમ ઓક્સાઇડ બને. CO2 કેમ કાર્બનનું? CO2 પછી કાર્બન સાથે જોડાઈને CO બનશે, એટલે CO તમારો FeOનું રિડક્શન કરશે. અને અંદરના ભાગમાં આવતો કેલ્શિયમ ઓક્સાઇડ એ તો તમે ખનિજ જે લીધો ને, હિમેટાઇટ લીધો ને, એમાં જે સિલિકા હશે એની સાથે જોડાઈને કેલ્શિયમ સિલિકેટ બનશે. એને કહેવાય કચરો, આપણી ભાષામાં કચરો, વિજ્ઞાનની ભાષામાં સ્લેગ. એ સ્લેગ પણ નીચે આવશે, પણ સ્લેગ કરતાં તમારી જે કાચી ધાતુ પીગલિત અવસ્થામાં નીચે આવે એ લોખંડનું વજન વધારે હોય, ઘનતા વધારે હોય, એટલે નીચે જાય. તો આમ પ્રવાહી અવસ્થામાં, પીગલિત અવસ્થામાં એટલે કે પીગ આયર્ન પીગલિત અવસ્થામાં નીચે રહીએ, ઉપરના ભાગમાં સ્લેગ રહીએ. તો ધીમે ધીમે ઉપરથી સ્લેગ આવતો જાય, ઉપરથી આયર્ન પણ આવતી. આયર્ન હેવી હોવાને કારણે નીચે થાય, એ સાઈડમાં નીકળી જાય, સ્લેગ આ સાઈડમાં નીકળી જાય. ઓકે, અને પછી એ લોખંડ શું છે એ બધી વસ્તુ હું તમને કહું. એ તમારું પીગ આયર્ન અથવા તો કાચું લોખંડ મળ્યું, જેમાં કાર્બન હોય, સલ્ફર હોય, સિલિકોન હોય, Mn હોય, અને અશુદ્ધિઓ પણ હોય. એ આપણે એમાંથી પછી ભણતર લોખંડ કરીશું, અને ભણતર પછી ઘડતર લોખંડ કરીશું. ઘડતર લોખંડ એટલે શુદ્ધ લોખંડનું શુદ્ધ સ્વરૂપ, જે જનરલી આપણે વ્યવહારની અંદર લોખંડના ઓજારોને બધું વાપરતા હોય છે. ઓકે, તો ચાલો કરીએ. ચાલો, હવે આખી આ વાત ભઠ્ઠીમાં ઉપરથી મેં તમને કીધું શું નાખીએ છીએ આપણે, તો પેલા કાચી ધાતુ. આ કાચી પેલા બેટા સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, ઓલરેડી તમારે છે જ, બુકની અંદર તો છે જ. ચાલો, તો આ કાચી ધાતુ પહેલાં ઉપરથી એક નાખ્યું એટલે ખનિજ હિમેટાઇટ, ઉપરથી Fe2O3,
Kp3 જે સૂત્ર છે આ હિમેટાઇટ ઉપરથી ખર્ચી કાઢ્યું હતું અને લાઇમસ્ટોન એટલે કેલ્શિયમ કાર્બોનેટ અને પછી કોક એટલે કાર્બન એને બધાને અંદર નાખી એટલે આ ભાગ આમ દવે એટલે ખુલે એટલે અંદરના ભાગમાં આવે. અહીંયાથી શું કરીએ છીએ અહીંયાથી આ એક પોર્શન અને અહીંથી આ બીજો પોર્શન જો શું નાખીએ છીએ ગરમ હવા અને O2 આ બંને સાઈડથી શું કરે ગરમ હવા અને O2 અંદર પાસ કરે. ઓકે હવે અહીંથી આમ જાય છે અને ઉપરથી પાવડર કાચી ધાતુનો કોલસાનો પાવડર લાઇમસ્ટોન બધું નીચે આવે છે. ગરમ હવા ઉપર જાય છે પેલું નીચે આવે તેથી કરીને સળગવાની શક્યતા કોની કાચી ધાતુ કંઈ લોખંડ સળગે નહીં આ તાપમાને. તો ધીમે ધીમે સળગે પહેલાં કોણ ગરમ હોવાથી કોણ સળગે તો કે કાર્બન સળગે. કાર્બન સળગે તો જ્યાં નીચે સળગશે ને ત્યાં તાપમાન તમારું એકદમ ઊંચું જશે. લાઈન લખ્યું 2170. હવા ઊંચી જતી જાય ગરમ હવા ઊંચી જતી તો તાપમાન તમારું ઘટતું જાય 1570 1270 1070 પછી 900 પછી 800 એમ ધીમે ધીમે આગળ જતું જાય. ઓકે હવે થાય કેવું કે ઉપરથી જેવી તમારી ધાતુ આવે છે એ દરમિયાન કાર્બનને ધાતુનું કાર્બન છે કાર્બનને કોન્ટેક્ટ કોનો થાય નીચે તાપમાને કોન્ટેક્ટ કોનો થાય તો કે ગરમ હવાનો થાય કે નહીં. ગરમ હવા અને એમાં શું છે પાછો ઓક્સિજન તો ઓક્સિજન સાથેની પ્રક્રિયા એટલે CO2 થાય. CO2 પાછો ઉપર ચડે એટલે પાછો કાર્બન તો આવવાનું ચાલુ છે. CO2 માંથી પાછો CO બને. અચ્છા CO બને હા CO બને એ દરમિયાન CO પછી કોનું રિડક્શન કરી નાખશે FeO એટલે કે FeO એટલે આયર્ન ઓક્સાઇડમાંથી આયર્ન બનશે અને આયર્ન ક્યાં આવશે તો કે 2170 તાપમાન તમારું આયર્ન છે ને એનાથી ઊંચા તાપમાન નીચે જશે ને તાપમાન હોતું જશે એના ઊંચા તાપમાને આયર્ન શું થાય પીગળે એટલે એને અહીંથી કાઢી નાખવામાં આવે. જો અહીંથી આમ કાઢી નાખ્યો એટલે શું કર્યું પીગલિત આયર્ન અને એની ઉપરના ભાગમાં કોણ હોય સ્લેગ હોય. એ સ્લેગ શું થાય અહીંથી નીકળે એટલે નીચે લોખંડ હોય ઉપર સ્લેગ હોય નીચે લોખંડ હોય ઉપર સ્લેગ હોય. ઓકે અને આ જે પીગલિત આયર્ન બન્યું છે એ પીગલિત આયર્નમાં કોણ હોય તો કે 4% કાર્બન નાખ્યો એટલે હોય કે નહીં 4%? હા હોય. અચ્છા પછી અલ્પ પ્રમાણમાં શું હોય છે સલ્ફર છે ફોસ્ફરસ છે સિલિકોન છે એમેન છે. જો સલ્ફર ફોસ્ફરસ સિલિકોન અને એમેન સર એ ક્યાં થયું એ તમારી કાચી ધાતુ જે હતી ને જમીનમાંથી તમે જે ખનિજ કાઢેલો ને એમાં તત્વો અશુદ્ધ તરીકે હોય જે તત્વો એ બધા તમારા અહીં આવે એટલા માટે કાચી ધાતુ આપણે કાચી ધાતુ એટલે કાચું લોખંડ કહીએ છીએ. ઓકે આ કાચું લોખંડ આવ્યું. અચ્છા હવે આ કાચા લોખંડ પછી ભણતર લોખંડ. અચ્છા ભણતર લોખંડ કઈ રીતે બનાવી છે જો બેટા એ કાચું ધાતુ એટલે કાચું લોખંડ જે આવ્યું ને કે જેમાં 4% કાર્બન છે એને લોખંડનો ભંગાર અને કોક સાથે ફરીથી પાછું ગરમ કરવામાં આવે. હા જે તમને કાચું લોખંડ મળ્યું છે કે જેમાં અન્ય અશુદ્ધિ આટલી ફોસ્ફરસ છે સલ્ફર છે સિલિકોન છે એમેન છે અને કાર્બનની 4% સુધી છે એ તમને પીગલિત અવસ્થામાં પીગ આયર્ન મળ્યું છે. એમાંથી આપણે શું કરવું ભણતર આ લોખંડ બનાવવું છે. કઈ રીતે એકદમ સિમ્પલ વસ્તુ છે આપણે કરવાનું કંઈ નથી ખાલી યાદ રહે એટલું રાખવાનું છે. તો ભણતર લોખંડમાંથી આગળ કરતાં શું કાચી ધાતુમાંથી ભણતર લોખંડ કઈ રીતે બને એ મેં દર્શાવ્યું છે. તો કે કાચું લોખંડ એટલે કાચું લોખંડ છે એની અંદર શું નાખો છો લોખંડનો ભંગાર નાખીને કોક સાથે ગરમ કરો. અહીંયા જીરો નથી હા ગરમ કરો આ ડેલ્ટા છે ગરમ કરો છો કોની સાથે કાચું લોખંડ જ્યાં મળ્યું ને એટલે હું આમ કહું છું આ અહીંયા આવ્યું આ કાચું લોખંડ મળ્યું એમાં તમે પછી શું કરો છો કાચું લોખંડ જે મળ્યું છે એમાં લોખંડનો ભંગાર નાખી અને કોક સાથે ગરમ કરો એટલે શું મળે છે જો ભણતર લોખંડ. આ ભણતર લોખંડમાં કાર્બનનું પ્રમાણ 3% હોય. ઓકે અહીંયા સુધી પહોંચી ગયા. હવે આ ભણતર લોખંડ છે એ કાર્બનનું શુદ્ધ સ્વરૂપ નથી. હા નથી એમાંથી ભણતર અને ગળતર કોમન કાઢો તો તર નીકળે તર દૂધની તર કેવું તો ભણતર મળ્યું હવે એમાંથી શેમાં જવાનું છે ગળતરમાં જવાનું છે. ગળતર લોખંડ કઈ રીતે મેળવવું ગળતર લોખંડ માટે પરાવર્તની ભઠ્ઠી હોય આખે એની અંદરના ભાગમાં હિમેટાઇટનું પડ લગાવેલું હોય હિમેટાઇટનું પડ. ફરીથી ભઠ્ઠીનું નામ શું પરાવર્તન એટલે આમ આવી ચોરસ ન હું તમને સમજાવવા માટે કહું છું તમને ખ્યાલ આવી જાય એટલા માટે ઇઝી વેથી બેસી જાય મગજમાં એટલા માટે પરાવર્તનની ભઠ્ઠી સમજો આ ચોરસ છે અંદરના ભાગમાં હિમેટાઇટનું પડ લગાવેલું છે. ભઠ્ઠીનું નામ પરાવર્તનની ભઠ્ઠી. ઉપરથી શું નાખે તો કે અભિવાહ એટલે કે ફ્લક્સ તરીકે લાઇમસ્ટોન નાખે.
હિમેટાઇટનું પડ તો લગાવેલું છે અને એની અંદર તમારું આ ભણતર લોખંડ અંદર કરી નાખી અને પછી ગરમ કરે તો થાય શું? તો કે અશુદ્ધિ સલ્ફર, સિલિકોન, ફોસ્ફરસ આ બધી અશુદ્ધિનું ઓક્સિડેશન થઈ જાય. ઓક્સિડેશન થઈ તો એનો મતલબ કે બધી સલ્ફર સિલિકોન ઓક્સિડેશન તરીકે થઈ ઓક્સિડાઇઝ થઈ અને સીધી તમને સાઈડમાં નીકળી જાય. અચ્છા, એ કોણ થાય? તો કે એમાં હિમે કોણ કરે? તો કે હિમેટાઇટ હોય છે ને એ શું કરે? હિમેટાઇટ એ કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર કરે. કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં કોણ ઓક્સિડેશન કરે? તો કે હિમેટાઇટ કરે. અને સાથે સાથે આ બધી અશુદ્ધિ જેવી કે સલ્ફર છે, સિલિકોન છે, ફોસ્ફરસ છે, આ બધી અશુદ્ધિનું પણ શું થાય? ઓક્સિડેશન થઈ જાય. અને તમને શુદ્ધ પછી એ ધાતુને કાઢી અને રોલરમાંથી પસાર કરો. રોલરમાંથી પસાર કરો એટલે એમાંથી સ્લેગ, રોલરમાંથી પસાર કરતાં સ્લેગમાંથી એ કાચી ધાતુ મુક્ત થાય. એટલે સ્લેગ જે છે એ અને તમારી કાચી ધાતુ છૂટી પડી. એ ફરીથી પાછું અહીંથી પહેલાં બેટા ખબર પડી, બહુ નાનો ટોપિક છે. બે બાજુ ગરમ કરું છું, બે બાજુ ગરમ હવા પસાર કરું છું, ઉપરથી કાચી ધાતુ નાખું છું, લાઇમસ્ટોન છે અને કોક નીચે આવે. કોક અહીંયા સળગે એટલે તાપમાન વધે. તાપમાન વધે કાર્બનનું કાર્બન ડાયોક્સાઇડનું પણ થાય. કાર્બન ડાયોક્સાઇડ ઉપર જાય, કાર્બન પાછો ઉપરથી આવે છે તો કાર્બન ડાયોક્સાઇડનું કાર્બન મોનોક્સાઇડમાં થાય. એ કાર્બન મોનોક્સાઇડ તમારા ધાતુના ઓક્સાઇડ એટલે લોખંડનો જે એફીનો ઓક્સાઇડ છે એમાંથી ઓક્સિજન રિમૂવ કરી નાખે, રિડક્શન પ્રક્રિયા કરે. રિડક્શન પ્રક્રિયા થઈ જાય એટલે તમને એફી મળે. એફી ટપક તરીકે વરસાદ રૂપે નીચે આવે. પણ સાથે ખનિજની અંદર સિલિકા હોય તો એનું શું? તો એના માટે તમે તો લાઇમસ્ટોન નાખ્યો છે એટલે તો નાખ્યો છે. તેમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ બન્યો. કેલ્શિયમ ઓક્સાઇડમાંથી CO2 શું? CO2 પાછું અંદર કામ આવશે. CO2 અંદર જશે તો CO2ને કાર્બન ટચ થશે, કારણ કાર્બન તો ઉપરથી નાખો છો ને તો એ કાર્બન મોનોક્સાઇડમાં આવી જશે. તો કાર્બન મોનોક્સાઇડ આમે બનશે અને પહેલાંનો કાર્બન મોનોક્સાઇડ આવી જ જવાનું બનવાનો જ છે. કાર્બન મોનોક્સાઇડ આપણે જરૂરી છે. કેમ જરૂરી છે? અમારા એફીઓમાંથી ઓક્સિજન દૂર કરવા માટે. અચ્છા, હવે ખ્યાલ આવ્યો સર, બરાબર છે. તો તમારું ધીમે ધીમે ટપક એફી આવતો થશે અને પેલો સ્લેગ છે એ ઉપર રહેશે, હલકો છે. એફી નીચે છે તો એક સાઈડમાં તમે નીચે તરફ કોણ કાઢો છો? એફી કાઢો છો અને ઉપર તરતો હોય સ્લેગ તમે સાઈડમાં કાઢો છો. હવે નીચે જે આવી ગયો એ તમારું કાચું લોખંડ. એમાં કોણ હોય? તો કે કાર્બન સર ક્યાંથી હોય? એટલે તમે કાર્બન નાખ્યો નહીં, થોડુંક તો રહી ગયું હોય કે? હા. પછી સર તમે કહો છો સિલિકોન છે, સલ્ફર છે, એમેન છે, આ બધી અશુદ્ધિ ફોસ્ફર ક્યાંથી આવી? તમારા ખનિજમાં ન હોય. હા, વાત તો સાચી. એનો મતલબ તમારે શુદ્ધિકરણ કરવું પડે. શુદ્ધિકરણ કર્યા પછી તમે જુદા નામ આપો છો, લોખંડના નામ આપો છો. તો અહીંયા પર તમને આટલી શુદ્ધિ આવી, એના પર તમે ક્યાં જાઓ છો? ભણતર. ભણતર લોખંડમાં શું થાય? તો કે લોખંડનો ભંગાર એમાં નાખીને કોક સાથે પાછું ગરમ કરો એટલે તમારું ભણતર લોખંડ મળી ગયું. ઓકે. હવે ભણતર લોખંડમાંથી ઘડતરમાં જવાનું શું? તો કે પરાવર્તનની ભઠ્ઠી. પરાવર્તનની ભઠ્ઠીમાં શું હોય? અરે અંદર હિમેટાઇટનું પડ લગાવેલું હોય. અચ્છા, એમાં નાખવામાં આવે? હા, એમાં નાખવામાં આવે. એમાં નાખવામાં એટલે હિમેટાઇટનું જે પડ લગાવેલું છે એની અંદર જ પછી શું થાય? તો કે અશુદ્ધિ એમાં જે પણ તમારું સલ્ફર છે, સિલિકોન છે, ફોસ્ફરસ છે, એમેન છે, આ બધી ઓક્સિડેશન થાય અને હિમેટાઇટ શું કરે? કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન કરે અને ધાતુને કાઢી અને રોલરમાંથી પસાર કરતાં એ સ્લેગમાંથી મુક્ત થઈ જાય અને એ તમારું થઈ ગયું લોખંડ, ઘડતર લોખંડ. એમાં તમે પૂછે કે ભાઈ અભિવાહ એટલે કે ફ્લક્સ તરીકે શું ઉમેરવામાં આવે? તો કે લાઇમસ્ટોન. એ કઈ રીતે પ્રક્રિયા કરે છે એ બધી વસ્તુ આપણે ડીપમાં જોવાની ખાલી સિમ્પલ એક બુકની અંદર પ્રક્રિયા છે. આયન ઓક્સાઇડનું આયન કેવી રીતે બને છે એ જ ખાલી આપેલું છે. ઓકે, એ આપણે જોઈ લેવાનું, બાકી યાદ રાખવાની જરૂર નથી. હવે આખી આની બધાની પ્રક્રિયા તો અહીંયા ઉપર કેટલું હશે તાપમાન? તો કે 500 થી 800. એટલે બે પ્રકારની પ્રક્રિયા આપણે ખાસ યાદ રાખવાની છે. પછી તો બૌદ્ધિકતા છે. આ ઓલરેડી તમે બુકમાં વાંચો તો ખ્યાલ આવી જાય છે. તો 500 થી 800 કઈ કઈ પ્રક્રિયા થાય છે અને 900 થી 1500 નીચે દાવું થાય. 900 થી 1500 તાપમાન હોય, નીચે વધારે હોય, ઉપર ઓછું હોય. તો જો 500 થી 800 કેલ્વિન તાપમાને શું થાય? તો પહેલું તો તમારું કેલ્શિયમ કાર્બોનેટ લાઇમસ્ટોન તમે જે નાખ્યો છે ને એનું વિઘટન થઈને કેલ્શિયમ ઓક્સાઇડ બને અને કાર્બન ડાયોક્સાઇડ બને. ઓકે. બીજું શું? તમે જે ખનિજ નાખ્યો છે હિમેટાઇટ, Fe2O3 છે, એમાં Fe3O4 પણ હોઈ શકે, કારણ કે એફીની ઓક્સિડેશન અવસ્થા 2 હોઈ શકે. તો Fe2O3 તો યાદ રાખો, એની કાર્બનની મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડની કરીને Fe3O4 બને. બનેલો Fe3O4 જે હોય અથવા તો બનેલો છે એનું ફરીથી પાછી કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય અને ફરીથી CO2 બને. એટલે આમાંથી આનું ઓક્સિડેશન થાય, આનું રિડક્શન થાય. એફીને આ ઓક્સાઇડનું રિડક્શન થાય એટલે Fe3O4માંથી FeO બને. અને પછી Fe2O3 જે છે આ વધારાનો Fe2O3 એનું પણ
આનું બે રીતે થઈ છે. જો CO તરીકે FeO બની શકે છે. CO તરીકે કરો 2 વાર CO તરીકે Fe2O3 અહીંયા છે, Fe2O3 અહીંયા છે. આ CO વડે કરો છો, અહીંયા CO વડે જ કરો છો તો એ CO નો તો ઓક્સિડેશન થઈને CO2 જ બને છે, CO2 બને. પણ એક વખત તમારું Fe3O4 બને તો એકવાર તમારું બને છે FeO. Fe3O4 બન્યા પછી Fe3O4 ફરીથી પાછું શું બને છે? FeO જ બને છે. એટલે 2 તબક્કામાં Fe2O3 છે, એમાંથી એકવાર અહીંયા Fe3O4 બન્યા પછી Fe3O4 નું ફરીથી પાછું FeO માં રૂપાંતર થાય ને એવું પણ બને કે Fe2O3 CO સાથે પ્રક્રિયા કરીને સીધો FeO બને. અલ્ટિમેટલી તમારા આ 500 થી 800 કેલ્વિન તાપમાને તમારા Fe2O3 કે Fe3O4 માંથી બને છે કોણ? FeO. અને આ FeO એટલે તમારું શુદ્ધ આયર્ન નથી તો નથી જ ને નથી તો હવે ઓક્સિજન કાઢો. અરે સર કેવી રીતે કાઢો? નીકળશે. કઈ રીતે? જો નીચે પાછું હજુ આ બનેલું FeO નીચે આવે તો નીચે તાપમાન કેવું છે? 900 થી 1500. એટલે શું લખવાય? જો 900 થી 1500 તાપમાને શું થાય? તો તમારો જે આ કાર્બન છે એ તો અહીંથી CO2 પહેલાં બન્યો, પ્રક્રિયા 2 થાય છે. CO2 બન્યો છે, ઉપરથી કાર્બન આવે છે, CO2 અને CO કાર્બન ભેગા થાય અને CO બની ગયો. જો પહેલી પ્રક્રિયા તો એ કે અહીંથી નીચેથી CO2 બને છે, ઉપરથી કાર્બન આવ્યો, ઓક્સિજન જોડાયો, CO2 બન્યો, CO2 ઉપર ગયો, કાર્બનને મળ્યો, પાછો CO2 માંથી શુંમાં રૂપાંતર થઈ ગયો? CO માં. CO2 CO માં રૂપાંતર થયું. બીજું જે મેઇન છે કે આ FeO છે એની CO સાથે પ્રક્રિયા અને પછી Fe છૂટો પડી ગયો અને CO2 બન્યો. ઓકે, CO2 પાછો CO માં રૂપાંતર થાય એટલે આવનાર જેટલા FeO છે ને ફરીથી પાછું એ ઓક્સિજન રિડક્શન કર્યા જ રાખે અને પછી તમારો જે CaO બન્યો હતો ને પહેલા તબક્કામાં CaO બન્યો હતો ને એ તમારા સિલિકેટ SiO2 સાથે જોડે કેલ્શિયમ સિલિકેટ બનાવી દે જેને કહે સ્લેગ. આ 2 પ્રક્રિયા જ ખાલી તમારે યાદ રાખવાની છે. હવે રિયલ બૌદ્ધિક ક્ષમતા કે જેમાં એલિંગહામ આકૃતિનો ઉપયોગ બેટા થાય છે એ વસ્તુ કરવાની છે. એક્ઝેક્ટ આ પ્રક્રિયા કોણ થાય છે? ભાતભઠ્ઠીમાં મને કોણ મળ્યો? FeO. હવે સમજો, FeO મળ્યો. હા મળ્યો. એનું મેં રિડક્શન કોના વડે કર્યું? કાર્બન મોનોક્સાઇડ. હા, કાર્બન મોનોક્સાઇડ વડે કર્યું. તો મારે અહીંયા એલિંગહામ આકૃતિ જાણવી જરૂરી છે. ઓકે, તો આમ 2 પ્રક્રિયા મેઇન થઈ છે. શું થઈ છે? જો પહેલી કે FeO હતું એમાંથી શું બની ગયો? Fe અને ઓક્સિજન છૂટો પડી ગયો. આનું ડેલ્ટા GF 341 કિલો જૂલ પ્રતિ મોલ છે. બેટા બતાવો, હમણાં આની અંદર તમને બતાવો. જોજો પ્રક્રિયા જોજો. તમે અહીં સુધી પહોંચ્યા, FeO થઈ ગયું. FeOની પ્રક્રિયા કોની સાથે કરી? તો કે આ FeO માંથી શું બન્યું? તો કે Fe શુદ્ધ છૂટો પડી ગયો અને મળ્યો ઓક્સિજન. અચ્છા, આ કોણે કર્યું? આ કોણે કર્યું? કાર્બન મોનોક્સાઇડ. કેમ ખબર પડી? જો આ રહ્યું FeO, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ. અચ્છા, તો મારે એ જાણવું પડે આ કાર્બન મોનોક્સાઇડ બને એમાં કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો જ કાર્બન મોનોક્સાઇડ બને? હા બને, તો જ બને. તો કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એ વખતે મને મુક્ત ઉર્જા કેટલી મળે છે એવું જોઈ લઉં. તો જો બીજી પ્રક્રિયા શું કરી? કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કાર્બન મોનોક્સાઇડ બન્યો. એના માટે મને ડેલ્ટા G કેટલો છે? -447. એ હું તમને બતાવું છું હમણાં. ઓકે, ફરીથી શું કર્યું એ ખ્યાલ આવ્યો બેટા? અહીં તમને ખ્યાલ આવ્યો? મારે ભાતભઠ્ઠીમાં કોનું રિડક્શન કરવાનું છે? આયર્ન ઓક્સાઇડનું. ઓકે, મારે આયર્નમાંથી ગમે એમ કરીને ઓક્સિજન કાઢવો છે. આ કાઢવો છે. અચ્છા, એના માટે કોણ લે છે? સર પ્રક્રિયામાં તો કાર્બન મોનોક્સાઇડ લે છે. એમ તો પેલા પ્રક્રિયામાં કાર્બનની ઓક્સિજન સાથે જોડાવવું તો જોઈએ કે નહીં? કાર્બન છે ઓક્સિજન જોડાવવું તો જોઈએ કે નહીં? હા, જોડાવવું જોઈએ. પણ જુઓ તો ખરા કાર્બનને ઓક્સિજન સાથે કેટલો આકર્ષણ છે, કેટલો પકડ છે એ તો જુઓ. ઝડપથી પ્રક્રિયા કરે છે કે નહીં? તો એ પ્રક્રિયા જુઓ ને. શું કઈ પ્રક્રિયા જુઓ? કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા કેટલી ઝડપી છે એ જોવું હોય તો એની મુક્ત ઉર્જા તપાસવી પડે. હા, તપાસવી પડે. ઓકે, બીજું કે તમે કહો છો કે FeO છે એમાંથી ઓક્સિજન નીકળી જાય છે ને Fe છૂટો પડે તો એની મુક્ત ઉર્જા કેટલી? બંનેની મુક્ત ઉર્જા મારી પાસે છે કે જો FeO માંથી Fe નીકળી ગયો, ઓક્સિજન છૂટો પડી ગયો, એનું રિડક્શન થયું રાસાયણિક દ્રષ્ટિએ, તો એનું એ તમારો ડેલ્ટા G તમારી પાસે છે. હા છે, બરોબર. તમે જે કાર્બન મોનોક્સાઇડથી કરવા જાઓ છો તો પેલા ભઠ્ઠીમાં કાર્બન મોનોક્સાઇડ તો બનશે ને? હા બનશે. તો એ પ્રક્રિયા કઈ? એનો ડેલ્ટા G કેટલો? તો કાર્બન છે એની ઓક્સિજન પ્રક્રિયા કરી, કાર્બન મોનોક્સાઇડ બન્યો અને એનો ડેલ્ટા G આટલો છે. બધું ત્યાં તો બતાવું છું તમને પેલી આકૃતિમાં, આપણે એલિંગહામ આકૃતિમાં. ઓકે, હવે આ બંને મારે મેઇન પ્રક્રિયા 2 જોઈતી હતી. આ બંને પ્રક્રિયા મારી પાસે છે, બંનેના ડેલ્ટા G પણ છે અને હું સરવાળો કરું એટલે મને રિયલ પ્રક્રિયા હાથમાં આવી જાય. જોઈ લો.
આખો સરવાળો કરો. ઓકે, આ ઓક્સિજન અને આ ઓક્સિજન નીકળી ગયા. તો આ ટ્વાઇસ એફી સોલિડ, ટ્વાઇસ એફી સોલિડ. ઓકે, ટ્વાઇસ કાર્બન, આ ટ્વાઇસ કાર્બન. ઓકે, હા, અચ્છા, તો શું થઈ ગયું? ટ્વાઇસ એફી સોલિડ મળી ગયો, ટ્વાઇસ એફી સોલિડ અને CO, આ CO મળ્યો. આખી પ્રક્રિયા આ તમારી થઈ, બરાબર. એ દરમિયાન ડેલ્ટા જી કેટલો મળ્યો? તો આનો પણ સરવાળો થાય. તો આમ +341 છે, આ -447 છે, તો 106 કિલોજૂલ પ્રતિ મોલ, કારણ કે એનો એકમ છે કિલોજૂલ પ્રતિ મોલ. પણ આ વખતે મને જે એફી મળ્યું એ કેટલા મોલ મળ્યો? 2 મોલ મળ્યો. ઓકે, તો 2 મોલ માટે ડેલ્ટા જી ન હોય, 1 મોલ માટે હોય. તો 1 મોલ માટે કેટલું થાય? તો 1 મોલ માટે આના મારે શું કરવું પડે? ડિવાઈડ 2 કરવું પડે. ડિવાઈડ 2 કરવું એટલે કેટલા મળે? 53 કિલોજૂલ. પણ એ કેવી છે? માઇનસ. એનો મતલબ આ પ્રક્રિયા આપમેળે થશે. ઉષ્મા ગતિશાસ્ત્રના મત નિયમ, બીજા નિયમ અનુસાર આપમેળે થતી બધી પ્રક્રિયામાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. એનો મતલબ કે આ પ્રક્રિયા આપમેળે થશે. ઓકે, તમારે એ હવે જાણવું પડે કે કયા તાપમાને આ પ્રક્રિયા માટે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને છે, ત્યારે ડેલ્ટા જી મને 447 એટલે વધુ ઋણ મળે છે. હા, મળે છે. અને જો FeOમાંથી Fe છૂટું પડે ત્યારે ડેલ્ટા જી મને પ્લસ મળે છે. અને બંને પ્રક્રિયાનો સરવાળો કરો તો કુલ પ્રક્રિયાનો ડેલ્ટા જી મને ઋણ મળે છે. તો મારે પહેલાં તો તાપમાન કયું થાય યોગ્ય રિડક્શન કરતાં તો મને ખબર પડી ગઈ કે હું CO સાથે પ્રક્રિયા કરી શકું છું. હવે એને પહેલાં માટે જોઈએ. લાસ્ટ લેક્ચરની અંદર એલિંગામ આકૃતિ બેટા આપણે જોઈ હતી, યાદ કરો. વાય અક્ષ ઉપર કોણ છે? ડેલ્ટા જી, મુક્ત ઉર્જા. અને તાપમાન આપણું છે એક્સ અક્ષ ઉપર. ઓકે, આલેખ પણ લાસ્ટ આપણે કરેલા હતા એ યાદ કરો. વચ્ચેના ભાગમાં C+O2 અને CO2 એ એક સીધો હતો, સીધો સ્ટ્રેટ આવતો હતો. ઉપરથી નીચે જાઓ તો કાર્બન મોનોક્સાઇડ બને, C+O2 અને CO, આ કાર્બન મોનોક્સાઇડ બને છે, એ પ્રક્રિયા છે. અને નીચે અહીંથી ઉપર એક પ્રક્રિયા હતી, ખબર છે? નીચે મેંગેનીઝ ને એલ્યુમિનિયમ ને ઝિંક ને, એમાં એક એફીવાળી હતી. એફીવાળી પ્રક્રિયા આ છે. જો એફીની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય તો ટ્વાઇસ એફીઓ બને. અચ્છા, એનું આમ જાઓ છો તો એ ઋણ મૂલ્ય, અત્યારે ઋણ મૂલ્ય કેટલું બતાવે છે? આ ઋણ મૂલ્ય છે 400 ને 500 વચ્ચે છે. ઓકે, હવે જો તમે આમ કરો તો એ કેવો થાય? ધન થાય કે નહીં? પહેલાં તો અહીંયા કન્ફર્મ કરો, ધન થાય કે નહીં બેટા? એ જુઓ. આમ તમે કરો છો એટલે કે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને આયર્ન ઓક્સાઇડ બને છે. એ પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ છે. તો અહીંથી FeOનું વિઘટન થઈ અને FeNO2 બને તો ડેલ્ટા જીનું મૂલ્ય કેવું થાય? ધન થાય કે નહીં? થાય. ઓકે, ધન થાય, સાચી વાત છે. અહીંયા હું શું કરું છું? FeOમાંથી Fe બનાવું છું અને ઓક્સિજન છૂટો પડે છે એટલે FeOનું વિઘટન થાય છે, રિડક્શન થાય છે, તો ડેલ્ટા જી મને કેટલું આવે? ધન જ આવે કે નહીં? પણ તમે કહેશો સર આ 341 તમે કેમ લખ્યા? અહીંયા તો 400 ને 500 વચ્ચે છે. એ નથી, કઈ હમણાં ખ્યાલ આવશે. બીજું, કાર્બનમાંથી કાર્બન ઓક્સિજન પર પ્રક્રિયા કરે, કાર્બન ઓક્સિજન પ્રક્રિયા કરીને કાર્બન મોનોક્સાઇડ બને. ઓકે, તો એના માટે ડેલ્ટા જીનું મૂલ્ય કેટલું છે? સર એનું તો 200 ને 300 ને 200 હોય, -200 હોય તો 200 ને 300 વચ્ચે છે. સર તમે અહીંયા કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ, કાર્બનની ઓક્સિજન પ્રક્રિયા કરીને CO બને છે, તેના માટે ડેલ્ટા જીનું મૂલ્ય તો આટલું કેમ? આ તો જો કેટલું છે, અહીં તમે કરો છો તો કેટલું? 300, અહીં 300, 400, 500, 200 હોય ને, તો 200 ને 300 વચ્ચે હોય. તમે કેટલું લખ્યું? તમે તો સર 447 લખ્યું. આવું કેમ? આ વસ્તુ પહેલાં સમજતા પહેલાં બંને આલેખ ક્યાં ક્રોસ થાય છે જુઓ, ક્યાં ક્રોસ થાય છે. આ તમારો Feમાંથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને FeO બનવાનો છે આલેખ. અને આ જે આલેખ છે એ કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન મોનોક્સાઇડ બનવાનો છે. ઓકે, રાઈટ. તો આ જગ્યાએ બંને ભેગા થાય છે. હવે એ જગ્યાએ તાપમાન જુઓ, તાપમાન કેટલું છે? તો કે 800 સેલ્સિયસ અથવા તો 1073 કેલ્વિન. ઓમ, બરાબર. તો 1073 કેલ્વિનની આગળ એટલે આ બાજુના ભાગમાં આ જે છે Feમાંથી FeO બને એનું ડેલ્ટા જીનું મૂલ્ય 400 થી 500 વચ્ચે ઋણ દેખાડે છે. જ્યારે પહેલાંનું અહીંથી આની આગળમાં પહેલાંનું તો માઇનસ ઓછું ઋણ છે, આ વધુ ઋણ છે.
હા, વાત તો સાચી. આ વધુ ઋણ છે, પેલું ઓછું ઋણ છે. હા, એટલે એફીમાંથી એફીઓ બને એ તમારી વધુ ઋણ બતાવે છે, જ્યારે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ એ તો ઓછું ઋણ બતાવે છે. પણ તમે અહીંયા તાપમાન, આ જે પ્રક્રિયા લીધી છે એ આ તાપમાન લીધી છે 1400 તાપમાને પ્રક્રિયા. 1400 તાપમાને પ્રક્રિયા શું થાય છે? જો 1400 તાપમાને પ્રક્રિયા કેમ તમે એવું કહો છો? કેમ? તમે અહીંયા શું કીધું કે તમે 900 થી 1500 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે ત્યારે તમારો એફઈઓમાંથી એફી છૂટો પડે છે. પહેલાં સીઓ નહીં, એ તો એફઈઓ બનાવે છે. એફઈઓમાંથી એફઈઓની સીઓ સાથે પ્રક્રિયા થાય તો એ કેટલા તાપમાને છે? 900 થી 1500. તો તમારે 1400 તાપમાને કેલ્વિન તાપમાન, 900 થી 1500 વચ્ચે 1400 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા લીધી. તો એ દરમિયાન ત્રુટક રેખા આમ કરી આમ દોરું ને સીધો બંને આલેખને ટચ થાય ત્યાં કરું તો અહીંયા એક ટચ થાય છે અને અહીંયા ટચ થાય છે. હવે આ તાપમાન એટલે કેટલું? તમારું 1073 કેલ્વિન કરતાં વધી ગયું. એનો મતલબ કે આ ક્રોસ કરતાં વધી જાય છે. ઓકે, આ તાપમાને તમે જ્યારે જુઓ ત્યારે આ તમારો આલેખ આવે, કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને છે એ આલેખે જ્યાં ટચ થાય છે તે વખતે એનું ડેલ્ટા જીનું મૂલ્ય જુઓ. ડેલ્ટા જીનું મૂલ્ય કેટલું છે? 447 -447. કોનું બેટા વિચાર કરો, કોનું? કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને એ પ્રક્રિયા માટે 1400 કેલ્વિન તાપમાને એટલે કે 800 અથવા તો 1073 થી ઉપરના તાપમાને એટલે કે 900 થી 1500માં 1400 કેલ્વિન તાપમાને કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ પ્રક્રિયા કરી કાર્બન મોનોક્સાઇડ બને એ વખતે ડેલ્ટા જીનું મૂલ્ય -447 છે, 400 ને 500ની વચ્ચે. ઓકે, એટલે મેં એક પહેલું સમજાવું તમને. એટલા માટે આ પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય જુઓ કેટલું છે? -447. ક્લિયર થયું આટલું? હવે એ જ તાપમાને હું આગળ જાઉં અને મારે એફીમાંથી એફીઓ બને એના માટે ડેલ્ટા જીનું મૂલ્ય કેટલું આવે છે? તો કે -341 આવે છે. હા, -341 આવે. પણ સર તમે તો અહીંયા પ્લસ લખ્યું છે. પણ કેમ એ પ્લસ લખ્યું છે? એ એફીમાંથી એફીઓ નથી. આ કોના માટે છે? -341 એફીમાંથી એફીઓ માટે, એટલે એફીની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એફીઓ બને છે. મારે વાત ભઠ્ઠીમાં આયર્નનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવાનું નથી, ઓક્સાઇડનું આયર્નમાં રૂપાંતર કરવાનું છે. એનો મતલબ કે ઉલટી પ્રક્રિયા કરવાની છે, એટલે મારે રિડક્શન કરવાનું છે, મારે ઉલટી પ્રક્રિયા કરવાની છે, ઓક્સાઇડનું આયર્નમાં રૂપાંતર કરવું છે. તો પછી એનું ડેલ્ટા જીનું મૂલ્ય શું થાય? જો આમ ઋણ હોય તો આમ કેવું થાય? ધન થાય કે નહીં? એટલા માટે અહીંયા ધન લખ્યો. ખ્યાલ આવ્યો? એનો મતલબ આ એક વસ્તુ બતાવી છે જો કે 1073 થી ઉપરના તાપમાને, આ ઉપર તાપમાન 1400 આવ્યું કે નહીં? તો 1073 આ લખ્યું છે 1073 કેલ્વિનથી ઉપરના તાપમાને ડેલ્ટા G0 સીમાંથી સીઓ, ડેલ્ટા G0 સીમાંથી સીઓ એનું મૂલ્ય -447 છે. અને એફીઓમાંથી એફી એનું મૂલ્ય +341 છે. એનો મતલબ કોનું ઓછું થયું? આ ડેલ્ટા જી ઓછું થયો. એટલે મેં સિમ્બોલ આપેલો છે, જો અહીંયા આવી રીતે સિમ્બોલ આપ્યો છે. શું બતાવ્યું? કે તમારો કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડનું આ માટેનું ડેલ્ટા G0F નું મૂલ્ય આયર્ન ઓક્સાઇડમાંથી આયર્ન બને એના કરતાં નાનું છે. ક્યારે? આ તાપમાન પછી, એટલે કે 1073 અથવા તો 800 અથવા તો 1073 કેલ્વિન તાપમાન પછી આ નાનો છે, પેલો મોટો થાય. એટલે કે આ વેલ્યુ નાની છે, આ વેલ્યુ મોટી છે. એનો મતલબ કે સહેલાઈથી કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. તો કાર્બન સહેલાઈથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો કાર્બન ક્યાં ઓક્સિજન લેવા જવાનો છે? એટલે પેલા એફીઓ છે ને એમાંથી ઓક્સિજનને કાઢવો છે. અચ્છા, એટલા માટે આ પ્રક્રિયા કાર્બનની ઓક્સિજન સાથે વધુ ઝડપથી પ્રક્રિયા થાય એવું એક યોગ્ય છે. એટલે કે જો ઓક્સિજનને જલ્દી પકડી શકતો હોય આ તાપમાને તો તમારા એફીઓમાંથી ઓક્સિજનને સરળ ઝડપથી કાઢી શકશે. ઓકે, અને પોતે શેમાં રૂપાંતર થશે? કાર્બન મોનોક્સાઇડમાં આવી જશે. ક્લિયર થયું? હા,
આ આખી પ્રક્રિયા થઈ ગઈ, આખી એલિંગમ આકૃતિ થઈ ગઈ, આ તમારી વાટભઠ્ઠી થઈ, જુદા જુદા તાપમાને પ્રક્રિયા, એના પછી નીચે રિયલ પ્રક્રિયામાં FeO તમારો જે 1500થી 1400 900થી 1500 બને છે, FeOમાંથી રિડક્શન થઈને Fe બને છે. એવી રીતે કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં કન્વર્ઝન થાય. એટલે કે અહીંયા શું બતાવે છે કે તમને કાર્બનની ઓક્સિજન સાથે કેટલો લગાવ છે. જો લગાવ હશે તો આ પ્રક્રિયા કરતાં આનું ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ઋણ હોવું જોઈએ, તો આ બંને પ્રક્રિયાનો સમન્વય કરી શકો. તમારા અંદર રહેલા FeOમાંથી Fe તમારે એવો છૂટો પાડવો છે, ઓક્સિજન કાઢવો છે, તો આ બંને પ્રક્રિયાનો સમન્વય જરૂરી છે. પણ એના માટે એલિંગમ આકૃતિનો ઉપયોગ કરી શકાય અને આપણે કર્યો પણ ખરો. આ વસ્તુ ક્લિયર થઈ ખરી બેટા? આ તમારું Feમાંથી FeO છે, આ Cમાંથી CO છે. બંને કયા તાપમાને સેટ થાય છે? તો કે 1073 અથવા તો 800 કેલ્વિન, 800 સેલ્સિયસ તાપમાન. એનાથી ઉપરના તાપમાને તમે જાઓ છો તો ઉપરના તાપમાને કેમ? તો કે તમારો અંદરમાં Feમાંથી FeOમાંથી Fe ક્યારે બને છે? તો કે 900થી 1500 કેલ્વિન તાપમાને. એટલે આની અંદર આગળ જઈએ તો 1400 કેલ્વિન તાપમાને બંનેમાં આપણે ટીક કરી જોયું તો કે આ તો બરાબર છે, તમારું જે મળે છે એ જ વેલ્યુ. કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ મોનોક્સાઇડ બને છે તો ત્યાં ડેલ્ટા જીનું મૂલ્ય કેટલું આ તાપમાને થાય છે? આ તાપમાને થાય છે તો 447. પણ પહેલામાં તમે કરો છો તો -341 નથી, 341 છે, પણ એ કેવું છે આમાંથી આમ જવાનું. પણ આપણે તો શું કરવાનું છે? FeOમાંથી Fe મેળવવો છે, એટલા માટે પ્લસ થયું. પછી બેનો સરળો કર્યો, રાસાયણિક દ્રષ્ટિએ જોયું. કારણ કે હેઝના ઉષ્મા સંકલનના નિયમ 11મા ધોરણમાં આવતું, તમને યાદ કરો. જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાના સરવાળા બાદબાકી કરી શકાય છે અને પ્રક્રિયામાં થતા એન્થાલ્પીના કે મુક્ત ઉર્જાના ફેરફારો ગણી શકાય છે. 11th યાદ કરો, એટલા માટે મેં સરવાળો કર્યો છે. ક્લિયર થયું? ઓકે. તો અહીંયા આપણે આ લેક્ચર બેટા સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્તે.